હેલ્મેટ મારા માટે જરૂરી છે. ખંભાત છે, એકચ્યુઅલીમાં હું ખંભાત રહું છું સર. લાઈફ માટે જ જરૂરી છે. ભૂલી ગઈ છું એકચ્યુઅલી હું. બે ત્રણ વાર પોલીસવાળા જોડે પણ વાત કરી, પણ મને આવું બતાવ્યું પછી એ કે કઈ વાત પહેરવું જ પડે. અને હું તો કહું સેફટી માટે પહેરવું જ પડે. ધંધો નથી, પૈસા નથી, હેલ્મેટ નહીં. સિગ્નલ્સ ઉપર પોલીસ પકડે પણ ખરું ના પહેરો તો એટલે ઘરે રહી ગયું છે, લાવવાનું હતું. ખંભાત છે, એકચ્યુઅલીમાં હું ખંભાત રહું છું સર. એટલે લાવવાનું છે ત્યાંથી, એટલે ત્યાં જઈશ એટલે લેતો આવીશ. હાઈકોર્ટે જે રીતે ટકોર કરી ત્યારબાદ કેટલાક લોકો જે છે વાહન ચાલકો બેદરકાર જોવા મળી રહ્યા છે. દ્રશ્યો શ્યામલ ચાર રસ્તા પાસેના છે. હજી પણ ઘણા સંખ્યાબંધ લોકો જે છે તે હેલ્મેટ સાથે નથી જોવા મળતા. અમુક લોકોને ચિંતા છે પરિવારની, પોતાની, અને તેને પગલે હેલ્મેટ ક્યાંક પહેરી રહ્યા છે. આપણી સાથે અન્ય વાહન ચાલકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અંકલ, આપણે હેલ્મેટ નથી પહેર્યું, જે રીતે ટકોર કરી છે હાઈકોર્ટે, શું કહેશો? એ સાચું છે, પહેરવી જરૂરી છે. તો આપણે તો પહેર્યું નથી, પણ હવે પહેરીશું શાંતિથી. એટલે કોઈ કહે પછી પહેરવું? ના ના, એવું નહીં પહેરવાનું. તો કાલે ટીવીમાં જોયું હતું, આવ્યું હતું હેલ્મેટ માટેનું. એ તો સલાહ સૂચન લોકો માટે છે ને, તમારા માટે ના નહીં? ના, અમારા માટે ખરું કેમ નહીં, બધા માટે હોય. આપણે નથી પહેર્યું. હવે જોયું તું તો પહેર્યું કેમ નહીં? આજે ઉતારમાં નીકળીશ. બીજું કોઈ બહાનું નથી? ના, બાનું બીજું કોઈ. અન્ય મિત્ર છે, તેમની સાથે વાત કરીશું. આપણે હેલ્મેટ નથી પહેર્યું, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી, શું કહેવું છે? ના ના, સાચી વાત છે. હેલ્મેટ તો પહેરવું જ જોઈએ. મેં આજે એટલે નથી પહેર્યું, મારે અહીંયા થોડુંક નજીક જ જવાનું હતું. હું ડેલી પહેરું છું. એટલે નજીક જવાનું તો એક્સિડન્ટ નહીં થાય? ના ના ના, નજીક જવાનું એક્સિડન્ટ થાય. એક્સિડન્ટનું તો ભલું પૂછ્યું છે, ગમે ત્યારે પણ થઈ શકે છે. પણ આજે થોડુંક ઉતાવળમાં હતો અને નજીક જ જવાનું છે એટલા માટે. ઉતાવળ ક્યારેક ફેમિલી માટે મોટી પડી ના શકે? ફેમિલી માટે મોંઘી પડી શકે છે, પણ શું કરવું, આજે થોડુંક ચશ્મા લેવાનું ના ભૂલ્યા, હેડફોન પહેરવાનું નથી ભૂલ્યા, હેલ્મેટ ભૂલી ગયા? ના ના, આજે એટલા માટે છે. ના, ડેલી તો પહેરવું જ પડે. અને હું તો કહું સેફટી માટે પહેરવું જ પડે 100%. સલાહ આપવાની આપણે નહીં કરવાની. સલાહ તો નહીં, સલાહની વસ્તુ અલગ છે, પણ જે સેફટી છે એને મેન્ટેન તો કરવું પડે. બેન, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પરિવાર માટે અને આપના માટે બી, આપે નથી પહેર્યું, ભૂલી ગઈ છું એકચ્યુઅલી હું. બીજું કોઈ કારણ નથી? ના, ડેલી પહેરો છો? પહેરું છું. કેટલું અગત્યનું? વધારે અગત્યનું છે ને, લાઈક સિગ્નલ્સ ઉપર પોલીસ પકડે પણ ખરું ના પહેરો તો એકચ્યુઅલી મારી ભૂલ છે ને, મેં પહેરી નથી એટલે આ. પોલીસનો ડર છે, તમારા પરિવારનો નહીં? ને પરિવારનો પણ ડર છે વધારે. અને તમારા માટે safety લાઈક કરી? એક્સિડન્ટ કે એવું કંઈક થાય તો આપણને હેલ્થને છે પ્રોબ્લેમ થાય તો ફરજિયાત છે. અન્ય કેટલાક લોકો છે, તેમને પૂછીશું. આપ તો કોર્ટ સ્ટાફમાં દેખાઈ રહ્યો છે, હેલ્મેટ કેમ નથી પહેરતા? પહેરીશું, કાલથી પહેરી લઈશું. કાલથી પહેરી લઈશું. બીજું કોઈ કારણ નથી? બીજું કોઈ કારણ નથી. નિયમોનું પાલન કરવું જોઈએ. આ કરીએ જ છે પાલન, પણ આજે નથી પહેર્યું. મોડું થતું હશે. હા, બીજું કોઈ કારણ? બીજું કોઈ કારણ નથી. કાલથી પહેરી લઈશું. દરેક પાસે એક જ કારણ દેખાઈ રહ્યું છે, ક્યાંક આજે નહીં કાલે પહેરીશું, કાલે પહેરીશું. અંકલ, આપ તો ઉંમર લાયક દેખાઈ રહ્યા છો, તેમ છતાં બી હેલ્મેટ જરૂરી નથી લાગતું? હેલ્મેટ મારા માટે જરૂરી છે, લાઈફ માટે જ જરૂરી છે. પણ એક વસ્તુ છે, મને અહીંયા છે ને પોલીઓ બહુ થઈ જાય, ગુમડા નીકળે અહીંયા. અચ્છા. એટલે બે છે જ, પણ હું પહેરતો નથી, ગુમડા જ થઈ જાય એમાં. બે ત્રણ વાર પોલીસવાળા જોડે પણ વાત કરી, પણ મને આવું બતાવ્યું પછી એ કે કઈ વાત તમારા જીવના જોખમે જાઓ. એટલે અગત્યનું છે, પણ પણ તો કોઈ બે મત જ નથી. ડિસિપ્લિન ઇઝ ધ મસ્ટ. અન્ય કેટલાક લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, હેલ્મેટ નથી પહેર્યું? सर जल्दबाजी में आया इसके लिए नहीं पहना, बाकी पहनता ही हूँ मैं तो रोज़ पहनता हूँ અચ્છા. जी। આગળ પાછળ ક્યાંય હેલ્મેટ નથી દેખાતું, કેમ હેલ્મેટ નથી પહેર્યું? इनसे पूछो, इनकी गाड़ी है. हैं? इनसे पूछो, इनसे. આપ તો ચલા રહ્યો, मैं લાયસન્સ तो यहीं तक कराऊंगा. हाँ, है ना. હેલ્મેટ આપે નથી પહેર્યું ફરજિયાત, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી, શું કારણ? શરમ આવે? શરમ આવે બોલતા? તો હેલ્મેટ કેમ નથી પહેર્યું? अरे भूल ही गया सवाल. શરમ આવે છે? શું બે કરો છો? નથી બોલતા શરમાય છે, પરંતુ હેલ્મેટ પહેરતા નથી શરમાતા. અહીંયા બેનને વાત કરી. બેન, આપે હેલ્મેટ નથી પહેર્યું, જરૂરી લાગે છે ફેમિલી માટે? કેમ નથી પહેર્યું? કાલથી પહેરવાનું છે. કાલથી પહેરવાનું? આજે મુહૂર્ત નહીં સારું? ના ના, આજથી પહેરીશું હવે. તો શા માટે નથી પહેર્યું? ભૂલી ગઈ છું હવે, કાલથી પહેરીશ. બીજું કોઈ કારણ ખરું ભૂલી ગયા બીજું છે? કશું નથી સર. અન્ય લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું. વડીલ, આપે હેલ્મેટ નથી પહેર્યું, ફેમિલી સાથે જો, अगली बार पहनेंगे. आज कुछ नहीं होगा? नहीं नहीं, आज से ही पहनेंगे. नहीं, आज कुछ होगा नहीं. नहीं होगा, क्यों नहीं होगा? तो डर लगता है? डर लगता कहीं ना है. कहीं फैमिली है,
साथ में लगता है हेलमेट ना। पहनना चाहिए पहनना चाहिए, तो क्यों नहीं पहने बस ऐसे ही नहीं पहना सर, मजा आता है नहीं पहनना चाहिए। અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. તેઓ તો અત્યારે હાલ ઝીબ્રા ક્રોસિંગ છે તે વટાવીને ઊભા છે. સાહેબ, ઈ મેમો આવી રહ્યા છે, હેલ્મેટ પહેરવાની ટકોર અનેક વખત થઈ ચૂકી છે, તેમ છતાં બી આપ નથી પહેરતા. ના ના લઈ લઈશું હવે. એટલે છે જ નહીં હેલ્મેટ? ના છે જ નહીં, ઓલરેડી નથી. બિંદાસ. બિંદા ધંધોય નથી ને પૈસાય નથી ને એલિમેન્ટ નહીં.